વોશિંગ મશીનમાં ક્યારે એલ્યુમિનિયમ ફોઇલ પેપર નાખ્યું છે? એક વખત નાખીને જુઓ, ફાયદા જોઈને તમે હેરાન રહી જશો. હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલી ટીપ છે દવાના ખાલી પેકેટ માટેની. આ ટાઈપના આપણી પાસે દવાના ખાલી પેકેટ ઘણા બધા ઘરે પડ્યા હોય છે, પરંતુ આપણે એને કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે આનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા આપણે કોઈ પણ કપડું લઈ લેવાનું છે અને કપડાની અંદર આ રીતના દવાના રેપરને આ રીતે વીંટી દેવાનું છે. અહીંયા તમે ટીશ્યુ પેપર પણ લઈ શકો છો. હવે આનો આપણે ઉપયોગ છે એ જે ફ્રીજના ડોર પર સાઈડની પટ્ટી હોય એની ક્લિનિંગ કરવા માટે કરશું. જે સાઈડની પટ્ટી હોય છે એ વારંવાર ગંદી થઈ જતી હોય છે અને હાથની મદદથી આપણે આસાનીથી એની ક્લિનિંગ નથી કરી શકતા, કારણ કે જે પટ્ટી હોય એની અંદરની જગ્યા ખૂબ જ નાની હોય છે. તો આ જે દવાનું રેપર છે એકદમ પતલું હોવાથી અંદર સુધીની ક્લિનિંગ એકદમ આસાનીથી થઈ જાય છે અને આપણી જે પટ્ટી છે એ ગંદી પણ નથી લાગતી. ફ્રીજની પટ્ટી વારંવાર ગંદી થઈ જતી હોય છે અને જો એને આપણે સાફ ના કરીએ તો ફ્રીજ પણ આપણું ખરાબ થઈ જતું હોય છે. તો એના માટે તમે આ રીતના ખાલી દવાના જે પેકેટ હોય એનો ઉપયોગ કરી શકો છો. આની મદદથી આસાનીથી અંદર સુધી જેટલી પણ ગંદકી વગેરે ધૂળ વગેરે હોય એને આપણે કાઢી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આ રીતના ધૂળ વગેરે બધું જ છે એ કપડાની ઉપર લાગી જશે. તો આ ટ્રીકને તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. આપણે બધા જ લાલ મરચાંને આખા વર્ષ માટે સ્ટોર કરતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત કેવું થાય કે લાલ મરચાંની અંદર ગાંઠો વળી જતી હોય છે, જેના કારણે આપણું લાલ મરચું જલ્દીથી ખરાબ થઈ જતું હોય છે. તો લાલ મરચું જલ્દી ખરાબ ના થાય અને એક વર્ષ માટે કે એનાથી વધુ સમય માટે ફ્રેશ બની રહે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો આપણે જમવા માટે જે નમકનો ઉપયોગ કરતા હોઈએ એ નમક આપણે લઈ લેવાનું છે 1 ચમચી જેટલું. તો અહીંયા હું દળેલા નમકનો ઉપયોગ કરી રહી છું. જો તમારી પાસે આખું મીઠું હોય તો તમે એ પણ લઈ શકો છો. તો 1 ચમચી જેટલું જે મીઠું છે એને આપણે લાલ મરચાંની અંદર મિક્સ કરી દેવાનું છે, જેના કારણે શું થાય કે આપણા લાલ મરચાંની અંદર ગાંઠો નહીં વળે અને મરચું છે લોંગ ટાઈમ સુધી ફ્રેશ રહેશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. આપણે બધા જ જે ફ્રીજના ડોર હોય એની અંદર ઘણી બધી વસ્તુઓને સ્ટોર કરીને રાખતા હોઈએ છીએ, પરંતુ અમુક લોકોનું જે ફ્રીજ છે નાનું હોય અને સામાન વધુ હોય તો એને કઈ રીતના સ્ટોર કરવો એ સમજ નથી આવતું. જેમ કે આપણી પાસે આ ટાઈપના સૂપના પાઉચીસ હોય કે પછી સોસના પેકેટ હોય, એને મૂકવા માટે જો ડોરની અંદર કોઈ પણ જગ્યા ના હોય તો શું કરવું જોઈએ આપણે? તો એના માટે આપણે છે ને બ્લાઇન્ડર ક્લિપનો ઉપયોગ કરવાના છીએ. જો અહીંયા તમારી પાસે આ ટાઈપની જો ક્લિપ ના હોય તો એની જગ્યા પર તમે કપડાં સૂકવવા માટે જે ક્લિપનો યુઝ કરો એનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા જે આપણે સૂપના પાઉચીસ છે એને આપણે આ જે બ્લાઇન્ડર ક્લિપ છે એની અંદર લગાવી દેવાના છે. જે આ ખાના છે એની અંદર તમે આને આ રીતના હેંગ કરી શકો છો. આના લીધે શું થાય કે એક તો આપણે ફ્રીજને વારંવાર ખોલ બંધ કરીએ ત્યારે આપણા પાઉચીસ વગેરે હોય એ નીચે પણ ના પડે અને ઓછી જગ્યા હોય તમારા ફ્રીજમાં તો આ રીતના તમે પાઉચ હોય કે પછી કોઈ પણ પેકેટને આ રીતના હેંગ પણ કરી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. આપણે બધા જ દૂધની અંદરથી મલાઈ કાઢતા હોઈએ છીએ અને મલાઈમાંથી આપણે ઘી બનાવતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે મલાઈ કાઢવા માટે ચમચીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણી મલાઈ છે એકદમ પ્રોપર રીતના આપણે મલાઈ છે એને કાઢી નથી શકતા. થોડી ઘણી મલાઈ છે એ દૂધની અંદર રહી જ જતી હોય છે. તો આ રીતના આપણે ચમચીનો ઉપયોગ ના કરવો જોઈએ. એની જગ્યા પર તમે જે ચાય ગળવા માટે ગળણી લેતા હોય એનો ઉપયોગ તમે મલાઈ કાઢવા માટે કરી શકો છો. આ રીતના જો ગળણીની મદદથી તમે મલાઈ કાઢશો તો દૂધની અંદર બિલકુલ પણ મલાઈ નહીં રહે અને બિલકુલ તમે આસાનીથી જેટલી પણ મલાઈ છે એને તમે બીજા કોઈ પણ કન્ટેનરની અંદર સ્ટોર કરી શકો છો. આજના આ વિડીયોમાંથી તમને કઈ ટીપ વધારે પસંદ આવી એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમારા કોઈ સજેશન હોય અથવા તો તમારા કોઈ પણ એવા પ્રશ્ન હોય કે જેનું તમને સોલ્યુશન જોઈતું હોય તો એ પણ તમે મને કોમેન્ટ કરી અને પૂછી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગળણીની મદદથી આસાનીથી જેટલી પણ આપણે મલાઈ છે બધી જ અલગ રીતના કાઢી શકીએ છીએ. તો આ રીતના આપણે ગળણીનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ ટ્રીક પણ આપણી ફ્રીજ માટેની જ છે. ફ્રીજની અંદર જ્યારે આપણે સામાન સ્ટોર કરીએ ત્યારે નીચે જો આપણે એક તપેલી મૂકી હોય તો ઉપરનો જે વર્ટિકલ સ્પેસ હોય એ આપણો ખાલી જતો હોય છે. તો એની જગ્યા પર આપણે જો કોઈ બીજી તપેલી મૂકવી હોય તો આપણે મૂકી ના શકીએ. જો એક ઉપર એક મૂકીએ તો ઘણી વખત તપેલી છે સ્લીપ ખાઈ જતી હોય છે અને જો વચ્ચે આપણે કોઈ પ્લેટ વગેરે મૂકીએ તો એ પણ વધારે જગ્યા રોકે છે. તો એની જગ્યા પર તમે આ ટાઈપની જે જાળી આવે એનો ઉપયોગ કરી શકો છો, જે આપણે સ્ટીમરમાં મૂકતા હોઈએ છીએ. એને શું કરવાનું છે આપણે કે એક તપેલી ઉપર જાળી મૂકી દેવાની છે અને ત્યારબાદ એના પર તમે કોઈ પણ બીજી વસ્તુ મૂકી શકો છો. જેમ કે આપણે દૂધની તપેલી મૂકવી છે તો એના પર આપણે આ રીતના મૂકી શકીએ છીએ, જેના કારણે શું થાય કે ઉપરનો જે વર્ટિકલ સ્પેસ છે એ પણ યુઝ થઈ જાય અને જો તમારું ફ્રીજ નાનું હોય તો તમે વધારે સામાન પણ સ્ટોર કરી શકો અને જ્યારે તમે ફ્રીજ ખોલ બંધ કરો ત્યારે એ સ્લીપ પણ નહીં ખાય.
નેક્સ્ટ ટ્રીક છે વોશિંગ મશીન માટેની. આજકાલ મોટા ભાગના ઘરોમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ ઘણા લોકોને એ પ્રોબ્લેમ આવતી હોય છે કે જ્યારે મશીનમાં કપડાં ધોવા માટે નાખીએ ત્યારે કપડાં એકબીજા સાથે ચોંટી જતા હોય છે, કપડાં પર એકદમ કરચલી આવી જતી હોય છે, જેના કારણે આપણે ઇસ્ત્રી કર્યા વગર કપડાંને પહેરી નથી શકતા, તેમજ કપડાં પર અમુક ડાઘ વગેરે હોય તો એ બરાબર ક્લીન નથી થતા. તો આજે તમારા આ બધા જ પ્રોબ્લેમનું હું તમને એક સોલ્યુશન આપવાની છું. તો અહીંયા આપણે શું કરવાનું છે કે વોશિંગ મશીનની અંદર જેટલા પણ કપડાં આપણે ધોવા માટે નાખવાના હોય એ નાખી દીધા બાદ આપણે લેવાનું છે એલ્યુમિનિયમ ફોઇલ પેપર, જેને આપણે રોટલી વગેરેને ફોલ્ડ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. આ એલ્યુમિનિયમ ફોઇલ પેપરના કટકાને આપણે આ રીતના એનો એક ગોળો બનાવી લેવાનો છે હાથની મદદથી. તો આ રીતના મેં અહીંયા 2 ગોળા બનાવીને રેડી કરી લીધા છે, જેને આપણે વોશિંગ મશીનની અંદર મૂકી દેવાના છે કપડાં ધોવા સમયે, અને ત્યારબાદ આપણે જે મશીન છે એને ચાલુ કરી દેવાનું છે. એલ્યુમિનિયમ ફોઇલ પેપરના લીધે શું થશે કે જે કપડાં છે એના પર કોઈ ડાઘ વગેરે લાગ્યા હશે તો એના પર જેટલા જિદ્દી ડાઘ હોય એ પણ આસાનીથી આ જે એલ્યુમિનિયમ ફોઇલ પેપર છે એ ક્લીન કરશે, કપડાને એકદમ કરચલી નહીં આવવા દે, તેમજ કપડાં એકબીજા સાથે ચોંટશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે કપડાં પર બિલકુલ પણ કરચલી નથી, તેમજ કપડાં એકબીજા સાથે ચોંટ્યા પણ નથી, અને આ જે વ્હાઇટ કપડાં છે એ પણ એકદમ આસાનીથી ક્લીન થઈ ગયા છે. કપડાં પર એલ્યુમિનિયમ ફોઇલ પેપર ઘસાવાના લીધે કપડાં પર જિદ્દી ડાઘ અને મેલ હોય એ આસાનીથી ક્લીન થઈ જાય છે, અને આ જે બોલ છે એને તમે ફરીથી રીયુઝ કરી શકો છો જ્યારે બીજી વખત કપડાં ધોવો ત્યારે. આજનો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.